હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? તો આજે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ તડકો ખાવા માટે. દાદા 42 ડિગ્રીએ પૂગું છે એની આજ હમ ખાધા છે કે આ મેળી પર ચડ્યા છે એટલે આના ધુમાડા કાઢવાના છે. તો આપણે અત્યારે માલ નાખી દીધો છે જે અને તડકો ખાવાયો. જગાભાઈનો ફોન ચાલુ છે એટલે ધબધબાટી બોલશે તો ઠૈયા નાખી દીધા છે. હવે લેવલ કાઢવાનું છે. જો નીચે નીચે નીચે, હા હાવ નીચે, હાવ નીચે, હા ઠૈયાની ઉપર રાખ. તો હાલો કુનાલભાઈ થોડાક નવા પડે આપણે લઈ લઈ. ભાઈ આપણે ચા આવી ગયો હતી તો હેન્ડલ લાગી હતી તા તો નિતારી દીધા છે ગરમીમાં. પકડવાનું છે ભાઈ આપણે આ લાસ્ટ બદલો. હવે આની મજા સમજો. ફાઇનલી ગાઈસ આપણા એક રૂમની અંદર થયા લાગી ગયા છે. બીજા રૂમમાં હું સાગરભાઈ થયા મારીએ છીએ અને જગાભાઈ ને કુનાલ બે વર્ગા છે. આમથી ભાવેશભાઈ આવી ગયા છે. તો આપણે સીધું સ્ટાર્ટ જ કરવાનું છે. આપણે આ બાજુ હજી થયા લઈ લઈએ આ રૂમમાં, પછી આગળ વધીએ ગાઈસ. હાલો ભાઈ સાથ રાખો. ગાયગા તડકો તપે એની મોર તમે તપી જાઓ ગાયગા ઝડપથી. જગાભાઈનું કામ બહુ સારું છે, જોઈ શકો છો. જો ડાયરેક્ટ પાવડાથી માલ નાખે. આપણે કુનાલભાઈ થોડાક નવા એટલે એમને થોડુંક શીખવાડે કે ભાઈ આ રીતે કામ કરવાનું. જોઈ શકો છો ભાઈ. વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી નાખજો. હાલો આપણે બીજો સટો ખાપવાનો છે કુનાલભાઈને ને જગાભાઈને ઓલી બાજુ રાખી દે. 2 થેલી સિમેન્ટ લેવાનું છે તો એક હજી લઈ આવીએ. જગાભાઈ જો સારા નાખી દઈએ તો આપણી સ્ટીક ઘેરે પડી રહી છે, મળતી નથી. નકર તો વિડીયો મસ્ત બને. પણ જોઈએ હવે કેવું ચાલે. પાણી થોડુંક નાખ જગા હોય તો. હાલો આપણે આ ખાપી નાખ્યો છે. 60 તગારા રેતી, 30 તગારા ભાઈ 25 તગારા કાકરી હતી. 3 થેલી સિમેન્ટ. કેવડો ઢગલો છે જો. ઓલી બાજુ ચાલુ છે કામ. જોઈજો ભાઈ છતના ઉપરથી જો નજારો મસ્ત. કેશોદ એરપોર્ટ ચાલુ થઈ ગયું. એર બસ કેવું બાકી દેખાય લોકેશન અહીંથી. શું જાય વાહ. આપણું કામ ચાલુ છે પેરા પેરી. જગાભાઈ કેમિકલ નાખી દો. આ સાહેબ શું હારે સિમેન્ટ માલ. આ કેમ એક ઢાળ મસ્ત બની ગયો છે. આ પલળી ગયો. હવે આમાં કેમિકલ નાખી દઈએ આપણે. હાલત ટાઈટ છે આજની. હજી તો ટેમ્પરેચર ચડે છે ધીમે ધીમે. ભાઈ કેમિકલ બનાવી નાખી દીધું છે, જોઈ શકો છો. રોફ કેમિકલ છતના કામમાં બહુ મજબૂતી આપે. મસ્ત ઢગલો બનાવીને. અને આપણે આ બાજુ બનાવવાનો છે મગીઓ. ધ્રાબાની ઉપર નાખવાનો ફિનિશિંગ નાખેલો. સિમેન્ટ ભરવા ગયા છે કુનાલભાઈ. ભર્યા પછી કાપી નાખી. હાલ હવે એક આપણી સાઈડ કમ્પ્લીટ થઈ જશે. આપણી છેલ્લું હાલે છે જો સાગરભાઈ ફેંક્યો છે માલ. અને આ બાજુ તો મેન જગાભાઈ બધું કલ્યાણ કરી નાખ્યું ઠેકીને. કાંઈ ઘટે નહીં. પાણી કદાચ ઘટે તો ઘટે. જગાભાઈ પાણી ઘટશે? શું પાણી ઘટે? આમ તો જો આટલું પાણી નખાય. એટલું પાણી નખાય. ચાલો સાગરભાઈ. તો આપણે મગ્યો ચાલુ કરી દીધો છે. એક બાજુની સાઈડમાં ઓલી બાજુ સરા ભરે છે. તો જો ખૂણેથી એક સરો બાકી. સાગરભાઈ કે હું ભરી દઉં. આ બાજુ જો વાંથી મગ્યો સ્ટાર્ટ કર્યો આપણે ધારમાં. આ માલ બનાવ્યો તો એ કુનાલ આજ થાકી જવાનો છે કામ કરી કરી.
હે તો ક્યાં જ થાય ખાય અમે ફળવાઈ જવાના હઈ હજી આ મોટી લોબી તો બાકી જ છે આપણે કરવાની તો પૂરું કરીએ પછી એની માથે મગીઓ લઈ લઈએ બીજું શું ભાઈ આપણે એક રૂમ કમ્પ્લીટ મગીઓ લાગીને થઈ ગયો છે જોઈ શકો છો ને સાગરભાઈની આમ આગળ કામ પૂરું કરીને ઓલી બાજુ ગયા છે જગાભાઈની બાજુમાં હાલ આપણે અહીંયા કેટલુંક બાકી છે જોઈ લઈએ અને ગામના મંદિરે મોરલા બની ગયા 12 વાગ્યાના 12:30 એટલે એ મોરલો એમ કહે છે કે તમે ગમે એટલો ઢહેડો કરશો તાણે ખાતા જાઓ કાંઈ કામનું નથી તો આપણે જો આટલું બટકું બાકી છે જગાભાઈ કરે એટલું પછી ખાવાનું છે વાર છે હજી શું વાર છે હા તો ટિફિન નથી ખાવા આવે આજ રોગો સળાવી દઈ ફેરા ફેરો તો હાલો મિત્રો ફાઇનલી આપણે ભેળ બનાવી નાખીએ કુનાલભાઈ તો માલ ખાપે છે એને કુનાલભાઈને માલ ખાપવા દઈ દીધું આપણે રોગો બનાવી નાખીએ હાલો તો એટલું બનાવી નાખું પછી મળીએ હવે આમાં અંદર હા હા જોઈ લે બહેનો દાણીઓ કેવો બહેનો હજી આછું પડે છે હજી આમાં માલ નાખો તો ભાઈ ઘાટો બનાવવાનો હોય આને કેટલા ડબલા નાખો તો હે કોમેન્ટ કરો એટલા નાખી દો હાલો 2 3 4 આ જઈ લે સાહેબ સરખો માલ બનાવજો તો જગાભાઈને એ બે તો હજી ઓલું જ કરે છે આજીવન કોઈ દી જાજા મારો ભાઈ જા નીકળ પૂરા પગે હાલો એટલું કમ્પ્લીટ કરી નાખીએ ભાઈ ગાય ગાઓ ઝડપથી કરજો હજી સાંજે બધું કામ છે તમારે કાંઈ ઉપાધિ ન હોય બોલો એવો હારફળો જો અડધો જ પીગો છે સાત રાખજો મારો ભાઈ આને તો ગમે એટલું કહ્યું આને કંઈ વાંધો નથી આવતો દુઃખ જ નથી લાગતું મશીન લાગણી જ નથી કંઈ હવે જો સાગરભાઈ રબડી નાખે છે એને રબડી કહેવાય જોઈ શકો છો તમે ખૂબ સારું કામ છે સાગરભાઈનું જગાભાઈ તો હજી લોઠિયામાં જ વેરગા છે ભલે આજ થાય તો આજ કાલે આપણે કાંઈ ઉતાવળ નથી છે સાગર ઉતાવળ આમ તો દઈ દીધું આપણે આજ છે ને ભાઈ મારે ને કુનાલને મોજ જ છે વાત માનશો તમે કારણ કે અમારે બપોર સુધી ધબધબાટી હતી બપોર પછી અમારે શાંતિ થઈ ગઈ હાલ બપોર પછી ઉપરવાળો ભલે જોવે પછી છે ને અત્યારે તો સાગરભાઈ ને જગાભાઈ ભાઈ ધબધબાટી બોલાવે છે આપણે તો ખાલી આ રબડી બબડીને એવું બનાવવાનું છે આ જો એક ડબલું નાખે ને તો હુકાઈ જાય કેટલું તાપમાન નહીં છે જો 5 મિનિટ એ નથી થતી હજી વિડીયો ચાલુ કર્યો ને 1 મિનિટ તો જોઈએ એટલે બબડાટી બોલે જો બળબડિયા બોલે જો બળબડિયા અહીંયા ક્યાંથી આવ્યા એવું છે ઓકે ઓકે વાંધો નહીં હાલો જગાભાઈને ખતમ થઈ ગયું છે હાલો ભલે વાંધો નહીં હાલો એટલું પૂરું કરી નાખીએ હાલો ભાઈ આપણે ફાઇનલી એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજા રૂમના પણ આપણે જો તૈયારી હાલે છે અને આ બાજુ આપણે મસ્ત રોગો મારી દીધો છે રબડી બ્રશે મારી દીધું જગાભાઈએ આ કારીગર નવરો છે એટલે અણી કાઢવા આવ્યો આપણી ये बाबू भैया की कॉपी है હાલો વાયાનો વારો લઈ માલ બનાવી નાખ્યો મેં અને અત્યારે મસ્ત છાંયો છે એટલે ઠંડો ઠંડો પવન આવે છે હાલો હવે આપણે છે ને સાગરભાઈને અને મારા બેને આ રેડ નાખવાનો છે પૂરો કરવાનો છે અને કુનાલભાઈને અને જગાભાઈને બેને આપણે નીચેથી ઓલી બાજુની સાઈડમાં પ્લાસ્ટર હતું ને એમાં રબડી ચડાવવાની બાકી છે એટલો એક કટકો બાકી છે બાથરૂમ મારે પૂરો થઈ જાય તે બાજુથી પાલક છૂટી જાય પછી આગળ આપણું કામ હાલે તો કુનાલભાઈની બેસી ગયા છે ને આ બધું વરી ગયા છે તો હવે અહીંયા મારે ને સાગરને બેને પૂરું કરવાનું છે હાલો ભાઈ તમે બે જાઓ ને તમારા કામની તૈયારી કરો નેકળો અહીંથી હાલો હેંડો તાળ વયો જા મારો ભાઈ તું કાંઈ બોલતો ને હાલો આપણે એટલું પૂરું કરી દઈએ તો મિત્રો તો હવે છે ને આપણે થોડીક રબડી બાકી છે ઉપર ચડાવવાની અને
હું વરગવાનો છું પીછો મારવા, એટલે શૂટ થાય નહીં. તો 2 મિનિટ જારો પછી ટોટલ કામ બતાડું. જો સાગરભાઈ ને કુનાલભાઈ ને જગાભાઈ ત્રણેય રબડી ચડાવે છે અને ટાઈમ થયો છે 4:30નો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આમાં રબડી થોડીક મદદ કરાવી. આ લીલું છે એના હિસાબે થોડુંક હાલતું નથી ભાઈ આપણું કામ. એક કહે ને એરની પોપડી આવી જાય છે. તો આપણે ઘડી ગોલી બાજુ વ્યા જઈએ, પછી પાછું આમાં બ્રશ મારી દો. તો મિત્રો આપણે ભાઈ ભેડી ઉપર કામ ફિનિશ થઈ ગયું છે. આખું ફિનિશિંગનો ઓસરીનો ભાગ બાકી આપણે કાલે લેવાનું થશે. અને અત્યારે આપણે એક પાછળની દિવાલ બાકી હતી, આપણે આવ્યા હતા પહેલે દિવસે વ્લોગમાં છે. એ દિવાલમાં અત્યારે આપણે પંચ મારવાનું ભાઈ રબડી ચડાવવાનું ચાલુ છે. સાગરભાઈ જો અત્યારે વરગા છે. આ ઉપરથી લેવાઈ ગઈ છે અને આટલો ખૂણો બાકી છે. તો અત્યારે આપણે આ કામ ફિનિશ કરવાનું છે અને મળશું નવા વિડીયોમાં. તો જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો. બાય.